પ્રજાસત્તાક દિન ઉજવણી નિમિત્તે શ્રી બામનાથ મહાદેવ આશ્રમના પટાગરમાં યોજાયેલ સમારંભના પ્રમુખ શ્રી રાકેશભાઈ મહેતા, મુખ્ય મહેમાન શ્રી બાબુભાઈ પટેલ, સંસ્થાના સેક્રેટરી શ્રી, કારોબારી સભ્યો, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, આમંત્રિત મહેમાનો, વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજે આપણો દેશ પ્રજાસત્તાક બને 76 વર્ષ પૂરા કરી 77મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે। આજના દિવસે આપણે આપની પોતાની જવાબદારી સંભાળી લઈને દેશ કેમ ચલાવવો તે અંગેનું વ્યવસ્થિત માળખું તૈયાર કરી તે પ્રમાણે વર્તવાનો નિર્ધાર કર્યો હતો। આપણે સર્વ ધર્મ ભાવના, સર્વ જ્ઞાતિ સમાનતા, બધા ભારતીયોનો એક સમાન હક અધિકાર કેળવવાનો નિર્ધાર કરેલ હતો। સ્વદેશી ઘરેલું ઉત્પાદનોનો ઉપયોગ કરવો વગેરે વગેરે ભાવનાઓથી આજના દિવસે આપણે પ્રતિબદ્ધ બન્યા હતા। મારા માનવા મુજબ આપણે આપણા નિર્ધારમાંથી ક્યાંક ભટકી ગયા છીએ। આજે દેશમાં જુદા જુદા ધર્મોની ધર્માંધતા વધી રહી છે। એક યા બીજા બહાના નીચે જ્ઞાતિવાદને પોષણ આપવામાં આવી રહ્યું છે। અખંડ ભારતના બદલે પ્રાદેશિકતાવાદ પાંગરી રહ્યો છે। ક્યાંક આતંકવાદ, ક્યાંક નક્સલવાદના બહાના હેઠળ પ્રાદેશિકવાદ ચરમસીમાએ જઈ રહ્યો છે। આ બધા દૂષણો વચ્ચે અટવાતા આપણે ફરીવાર ક્યાંક ગુલામી તરફ તો જઈ રહ્યા નથી ને? આપણે વિચારવાનો સમય આવી ગયો છે। સ્વદેશી આપણો મૂળભૂત મંત્ર ભૂલી આપણે વિદેશી ઉત્પાદનો પાછળ ગેલા થયા છીએ। આજનો મારો વિદ્યાર્થી જે આવતીકાલનો જવાબદાર નાગરિક બનવા જઈ રહ્યો છે તે મોબાઈલમાં અટવાઈ ગયો છે। વોટ્સએપ, યુટ્યુબ જેવી અનેક ફાલતુ એપ્લિકેશનનો ઉપયોગ એટલી હદ સુધી વ્યાપી ગયો છે કે વિદ્યાર્થી કે વાલીને દેશ માટે, સ્વદેશી માટે, પોતાના સ્વમાન માટે વિચારવાનો સમય બચતો જ નથી। જે દેશના લોકોએ સોશિયલ મીડિયાનો પ્રચાર વિકાસ કર્યો હતો તે બધા જ તેમાંથી એક યા બીજા બહાને પોતાના બાળકો તથા વિદ્યાર્થીઓને દૂર કરી રહ્યા છે। ચીન જેવા વિકસિત દેશોમાં તો તેની સંપૂર્ણ બંધી છે। વિચારો, સ્વતંત્ર ભારતના નાગરિકે આ વિશે આત્મમંથન કરવું જરૂરી છે। અને જો હા, તો આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણે કેટલાક નિર્ધાર કરીશું। નંબર 1, ધર્માંધતામાંથી બહાર આવી જઈશું। નંબર 2, અંધશ્રદ્ધાને જાકારો આપીશું। જાતિ ભેદથી દૂર થઈશું। પ્રદેશવાદનો ક્યારેય વિચાર નહીં કરીએ। સ્વદેશીનું મૂલ્ય સમજી તેનો અમલ કરીશું। દેશના સ્વમાન માટે અને સ્વમાન પ્રત્યે જાગૃત થઈશું। સોશિયલ મીડિયાની ફાલતુ એપ્લિકેશનમાંથી નીકળી હકારાત્મક વિચારસરણી કહેવા સારા પુસ્તકોનું વાંચન કરીશું। દુનિયા સામે માથું ઉચકી જીવવા માટે આત્મનિર્ભર બનીશું। મિત્રો, અહીં જરા નકારાત્મક નથી। આપણે ઘણો વિકાસ કર્યો છે એ હકીકત છે। ઘણી બાબતમાં અસામાન્ય સિદ્ધિઓ મેળવી છે, પરંતુ આ સ્પર્ધાત્મક યુગમાં ફક્ત મેળવવું એ પૂરતું નથી। અગ્રેસર બનવું અને ટકાવી રાખવું અગત્યનું છે। આપણે સર્વે એ માટે પ્રયત્નશીલ બનીએ તેવી શુભ ભાવના સાથે જય હિન્દ બોલી વિરમું છું। અસ્તુ, જય હિન્દ।